નમસ્કાર મિત્રો 8.1નો નવમો દાખલો અહીંયા શું કીધું છે કે આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુઓ ABCD કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે એ સંખ્યા રેખા ઉપર જોઈને આપણે કહેવાનું છે. તો અહીંયા જો 0 1 2 3 આ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવેલું છે અને બિંદુ ABCD આપણને દર્શાવેલા છે. હવે 0 અને 1 દરેક બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે 9 કાપા એટલે કે 10 ખાના પડેલા છે. એટલે જો આ પહેલું હોય તો 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 0.9 અને આ 1 પછી શું આવે? આ પહેલો જે કાપો મૂક્યો 1.1 1.2 1.3 આ રીતે આપણને ખબર છે. હવે આપણે સૌથી પહેલાં દરેક બિંદુ કયું દશાંશ બિંદુ દર્શાવે છે એ આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં એ માટે આપણે વાત કરીએ કે આ એ બિંદુ છે એ તમે જો 1 2 3 4 5 6 અને 7 અને 8 એટલે 0.8 એ બિંદુ કયું દર્શાવે છે? 0.8 દશાંશ બિંદુ દર્શાવે છે. એટલે ત્યાર પછી બી, તો બી જો આ 1.1 1.2 અને 1.3 બી બિંદુ કયું દર્શાવે છે? 1.3 આ બિંદુ દર્શાવે છે. બરાબર, તમે ઉપર પણ લખી શકો અને નીચે પણ લખી શકો. આપણે તો કયું બિંદુ દર્શાવે છે એ આપણે એરો કરીને દર્શાવ્યું છે. ત્યાર પછી સી, તો સીની અંદર તમે જો 2 અને 3ની વચ્ચે છે એટલે 2.1 અને 2. આ 2 થશે એટલે 2.2. એ જ પ્રમાણે ડી, તો ડી જો 2 અને 3ની વચ્ચે જ છે પરંતુ કેટલામાં કાપો છે? તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે કે 2.9 બિંદુ ડી કયું દર્શાવશે? 2.9. સાવ સરળ હતું મિત્રો. સાવ આ રીતે તમે દશાંશ સંખ્યાનું બિંદુ કયું આપણે હોઈ શકે એ આરામથી તમે આ વિડીયો જોઈ અને આ શીખી શકો. તો આ રીતે વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.